જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 16 આબોહવા વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં આ પ્રકરણને લગતા વિડીયો તમને મૂકેલા છે. મને આશા છે કે તમે એ વિડીયો જોયા હશે. ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરતાં આ પાઠનો અભ્યાસ કરશું. પાઠ નંબર 16 આબોહવા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો આબોહવા કેને કહેવાય? તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. તમને ખબર હોય તો ધોરણ 8માં પણ આપણે ભણ્યા હતા. લગભગ જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ, ઉનાળા અને શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ ગણી શકાય. બીજો શબ્દ છે હવામાન. આપણે ઘણીવાર આ હવામાન શબ્દ સાંભળતા હોઈએ છીએ, પણ હવામાન એ આબોહવાની જેમ લાંબા ગાળાની નહીં પણ ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. કારણ કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ જાય છે. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ, વધારે ઠંડી, વધારે ગરમી પડે તો આપણે કહીએ કે હવામાન બદલાઈ ગયું છે. બરાબર? તો હવામાન બદલાવાનું કારણ શું? તો એમાં વધારે તાપમાન, હવાનું દબાણ, પછી ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળા વગેરે પર રહેલો હોય છે, જેનાથી હવામાન બદલતો હોય છે. હવે ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. તમે કદાચ સમાચાર સાંભળતા હો તો એમાં પણ હવામાન સમાચાર આવતા હોય છે કે આ જગ્યાએ આટલો તાપમાન છે, અહીં વરસાદ વરસશે, એવું બધી જે માહિતી છે એ હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ભારત ઘણો મોટો દેશ છે અને એ ઘણી બધી વિવિધતા ધરાવતો દેશ છે. એટલે સ્વાભાવિક છે કે આબોહવામાં પણ તે ખૂબ વિવિધતા ધરાવે છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. કેવા? ઋતુ પ્રમાણે જે પવનો દિશા બદલે એવા પવનોને મોસમી પવનો કહેવાય છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમ એ ઉપરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. એટલે ભારતમાં પણ ઘણી જગ્યાએ આ મોસમી આબોહવા જોવા મળે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, ઋતુ પરિવર્તન. અત્યારે તમે જાણો છો કે ચોમાસો વિદાય લઈ ચૂક્યો છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા પછી આપણા ભારત દેશમાં મુખ્ય 3 ઋતુ અનુભવાય છે. એક છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ ઋતુ પરિવર્તન કેવી રીતે થાય? તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે. એટલે આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે એ સૂર્યની ચારે બાજુ શું પરિક્રમણ કરે છે. અને ત્યારે તે ઉપરાંત પૃથ્વીનું ધરીનું નમન પણ ભાગ ભજવે છે. એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ પોતાની ધરી ઉપર ફરે એને પરિભ્રમણ, પણ સૂર્યની આસપાસ ફરે એને પરિક્રમણ કહેવાય. એ આપણે ધોરણ 8માં ભણ્યા હતા. અને પૃથ્વી 23.5 અંશે નમેલી પણ છે. તો આ બે વસ્તુઓના કારણે ઋતુ પરિવર્તન થાય છે. આપણી પૃથ્વી એટલે કે જે ધરી ઉપર પૃથ્વી ફરે છે તે 23.5 નમેલી છે અને કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો, ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો. જ્યારે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબકિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતો હોવાથી તે દિવસ લાંબો બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે 21મી જૂન અને 22મી ડિસેમ્બર. 21મી જૂન સૌથી લાંબામાં લાંબો દિવસ, સૌથી મોટો દિવસ, અને 22મી ડિસેમ્બર એટલે સૌથી મોટી રાત. આ રીતે ઋતુ પરિવર્તન થાય છે કે જેના કારણે એક તો સૂર્યની આસપાસ આપણી પૃથ્વી પરિક્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર 23.5 અંશે નમી અને 66.5નો ખૂણો બનાવે છે એટલા માટે. બરાબર? તો આ જે ઋતુ પરિવર્તન થાય છે એના સીધી અસર આપણા માનવ જીવન ઉપર થતી હોય છે. જેવી રીતે કે ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે ઉપર. આપણે જાણીએ છીએ કે આપણે પણ
ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ, જ્યારે શિયાળો આવતા આપણે ઊનના ધાબળા કે પછી ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ. તો આ બધા પોશાક છે કે પછી રહેઠાણ હોય કે પછી ખોરાક, એ બધા ઉપર એની અસર પડે છે. અને ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરતા હોય છે. દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો છે. આથી જ આ આબોહવા કેવી કહેવાય છે? મોસમી આબોહવા કહેવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ કે ભારતની આબોહવાની વિવિધતા કેટલી છે. ભારતની આબોહવા અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારતની વૈકલ્પિક પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ થાય છે. અને જેમ જેમ આપણો વિસ્તાર દરિયા કિનારાથી દૂર થતો જાય ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે. અને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના ઘણા એવો ભાગ છે કે જ્યાં અખંડીય આબોહવા અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, એ સિવાય ભારતની મધ્યમાંથી લગભગ કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગમાં ઉષ્ણકટિબંધમાં, એટલે કે આપણે જાણીએ છીએ ધોરણ 8માં પણ આપણે ભણ્યા કે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર. તો એના કારણે ઉષ્ણકટિબંધ એટલે કે ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે શું થાય કે દેશના જુદા જુદા ભાગોમાં તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે લદ્દાખમાં આવેલા લેહ અને દ્રાક્ષનું તાપમાન શિયાળામાં -45 એટલે કે 45 જેટલું નીચું જાય છે. તો રાજસ્થાનમાં આવેલા શ્રીનગર અને આપણા કચ્છમાં એ તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું જાય. તો આવી જ રીતે પૂર્વ ભારતમાં ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ પડે છે. અને ક્યાંક એવો વિસ્તાર છે કે જ્યાં બહુ ઓછો વરસાદ પડતો હોય છે. દાખલા તરીકે રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશ, બરાબર. તો મેઘાલયમાં આવેલું ચેરાપુંજી એ સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલી વરસાદ પડે છે. ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું બન્યું છે. તો આવી રીતે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે વરસાદમાં, પછી તાપમાનમાં, ઠંડીમાં ઘણો બધો ભારતના વિસ્તારોમાં ફેરફાર જોવા મળે છે. તો એક બાજુ આપણે જોઈએ છીએ, સમાચારોમાં પણ સાંભળતા હોઈએ છીએ કે આપણે ભારતના અમુક દેશોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે વરસાદ વખતે, વધારે વરસાદના કારણે. તો બીજી બાજુ સાવ એના વિરુદ્ધ ક્યાંક ક્યાંક દુકાળની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. તો આ બધી જે પરિસ્થિતિ છે એ વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે, એના કારણે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આબોહવાને અસર કરતા પરિબળો. મેં તમને પહેલાં જ કીધું કે પૃથ્વી સપાટીનું તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે આ બધા ઘટકો છે એ આબોહવાને અસર કરે છે. પણ એના સિવાય આબોહવાને અસર કરતા કેટલાક બીજા પરિબળો છે. એમાં પ્રથમ છે અક્ષાંશ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. ખાસ અંડરલાઇન કરજો. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે, જેથી ત્યાં 12 માસ ગરમી પડે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. બીજું છે સમુદ્રથી અંતર. જેમ મેં પહેલાં પણ ખંડીય આબોહવા અને સમ આબોહવા વિશે વાત તમને કરેલી કે સમુદ્રથી અંતર કેટલું છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશનો અંતરો એ આબોહવા પર અસર કરનારા બીજું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બનતી જાય છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાના કારણે ત્યાં વિષમ આબોહવા રહે. હવે સમ અને વિષમ એટલે શું? સમ એટલે કે ત્યાં વધારે ગરમી પણ ન પડે અને ત્યાં વધારે ઠંડી પણ ન પડે. જ્યારે જે વિષમ આબોહવા ધરાવતા પ્રદેશો છે ત્યાં વધારે પડતી ગરમી પડે અને વધારે પડતી ઠંડી પણ પડતી હોય છે. દાખલા તરીકે રાજસ્થાન છે, દરિયાથી દૂર છે, તો ત્યાં વધારે પડતી ગરમી પડે છે ઉનાળામાં. એવી રીતે દિલ્હી છે, એ દરિયાથી દૂર છે, તો ત્યાં વધારે પડતી ઠંડી પડે છે. તો એ વિષમ આબોહવા કહેવાય, બરાબર. આપણે અહીં કચ્છ છે, ત્યાં આપણે સમ આબોહવા છે,
કારણ કે આપણી પાસે પણ નજીકમાં જ અરબ સાગર છે એટલા માટે, એટલે પણ આપણને વધારે ગરમી અને વધારે ઠંડીનો અનુભવ નથી થતો. એના પછી છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય છે અને એના પર્વતોની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી જે હવા છે એ ઊંચે ચડતા કેવી બની જાય? ઠંડી અને વરસાદ આપે. એના કારણે અસમ, મેઘાલયના પહાડી પ્રદેશો તેમજ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.7 સેલ્સિયસ તાપમાન કેવું થાય છે? ઘટતું જાય છે. એટલે કે સમુદ્ર સપાટીથી જે વિસ્તારો ઊંચા છે ત્યાં પણ જે તાપમાન છે એ કેવું થઈ જાય? ઠંડુ થઈ જાય, એટલે ઘટતું જાય છે. ચોથું આબોહવાનો પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વ વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વહે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. ખાસ મહત્વનું છે, વ્યાપારી પવનો શું કામ કહેવામાં આવે? કે ભૂતકાળમાં જે વાતાવરણીય પવનો હતા, એટલે કે ગુરુદાબ પટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે અને આ પવનો પૃથ્વીની ધરીભ્રમણને લીધે વિષુવવૃત્ત તરફ સીધા આવે છે. એના કારણે શું પહેલાંના સમયમાં વેપાર માટે દરિયાઈ માર્ગે આ પવનોનો ઉપયોગ થતો, એટલે સઢવાળા વાહનોમાં તેનો ઉપયોગ થતો હતો. એના કારણે એ પવનો વ્યાપારી પવનો કહેવાય છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને અને એ ભારતમાં વરસાદ લાવે છે. આપણે પાસે જે કચ્છમાં વરસાદ આવે છે એ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર ઉદ્ભવે અને ત્યાંથી જે પવનો છે એ આપણને વરસાદ આપે છે. તો એવી રીતે જે હિન્દ મહાસાગર છે, અરબ સાગર છે, બંગાળાની ખાડી છે, એના ઉપરથી જે વાતા પવનો છે એની સાથે ભેજ લાવે છે અને ભેજવાળા પવનો ભારતમાં વરસાદ આપે છે. તો એવી જ રીતે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો વાય અને સમુદ્ર વિસ્તારો તરફ વાય. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગો ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે ને આ પવનોને દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહેવાય. તે પણ ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એના સિવાય ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાકીય દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય. ભારતના હવામાન ઉપર જેમ જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઇસીટી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસર કરે છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. તો આ હતી ભારતના જે આબોહવા છે એને અસર કરતા કેટલાક પરિબળો. હવે આપણે જોઈએ ભારતનું ઋતુચક્ર.
વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણા ભારત દેશમાં 3 ઋતુઓ મુખ્ય અનુભવાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ હોય છે. આ 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, જે ગુજરાતી ઋતુઓ છે. બરાબર. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે આ બે ઋતુઓ સાથે લઈને એક ઋતુ ગણી લેવામાં આવે છે, જે મુખ્ય 3 ઋતુઓ ગણાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય, ઉનાળામાં તાપમાનમાં વધારો એટલે ગરમી લાગે, ચોમાસું બેસતા વરસાદ પડે અને વરસાદ આવે. આ સ્પષ્ટ રીતે આપણે 3 જે ઋતુઓ છે એનો અનુભવ કરીએ જ છીએ. દાખલા તરીકે ભારતમાં દિલ્હી ખાતે આવેલી હવામાન કચેરી છે, એણે આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓની વહેંચણી આપણા અંગ્રેજી 12 મહિનામાં કરી નાખી. કેવી રીતે? તો શિયાળો તો ડિસેમ્બરથી કરી અને ફેબ્રુઆરી સુધી શિયાળો ચાલે ભારતભરમાં. ઉનાળો તો માર્ચથી કરી અને મે સુધી, અને જૂનથી વળી સપ્ટેમ્બર ચોમાસું આવે. તો આવી રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને પછી નિર્વર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં આવે. તો એવી રીતે આપણે જાણીએ છીએ કે આ જે 12 મહિના છે એને આવરી લેવામાં આવ્યા છે. અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, તો તમે આ શિયાળાની ઋતુ સહેજે તમે અનુભવ થતો હશે સવારમાં કે રાત્રે. બરાબર, કે આપણને ઠંડી લાગે એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ છે ત્યાં જ આ સહેજ 3 ઋતુ છે એ અનુભવી શકાય છે. બાકી વિદેશમાં ઘણી જગ્યાએ તમારા મિત્રો, સગા સંબંધી રહેતા હોય તો ત્યાં તમે પૂછજો, ત્યાં ઉનાળો, ચોમાસું અને આ શિયાળા જેવી ઋતુ એક જ દિવસમાં પણ અનુભવાતી હોય છે. ક્યારેક બપોરના ગરમી પડે તો જ્યાં દક્ષિણ આફ્રિકાના જે દેશો છે ત્યાં સવારના ગરમી હોય તો પછી સાંજે વરસાદ પડતો હોય છે. ક્યાંક UK, બ્રિટન જેવા દેશો છે ત્યાં 12 મહિને શિયાળો એટલે કે શિયાળાની એટલે કે ઠંડીની ઋતુ અનુભવાતી હોય છે, બરફ વર્ષા થતી હોય છે. પણ ભારત જ એક એવો દેશ છે, આપણે કહી શકીએ કે જ્યાં 3 ઋતુઓ સપ્રમાણમાં આપણે અનુભવી શકીએ છીએ. તમને સરસ મજાનો એક ઋતુચક્રનો ચિત્ર, ભારતનો ઋતુચક્રનો ચિત્ર આપવામાં આવેલો છે. એનો ખાસ અભ્યાસ કરજો, અને હોમવર્કમાં આ ઋતુચક્ર તમને કરવાનો છે તો એની પણ તમે ખાસ નોંધ લઈ લેજો. બરાબર, કે જેથી તમને ખ્યાલ આવે કે આપણો શિયાળો, ઉનાળો, ચોમાસો, એના પછી આપણી 6 ઋતુ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. એના પછી આપણા ગુજરાતી મહિના આવે: મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર અને પૌષ. એના પછી આપણી 12 મહિના છે, જાન્યુઆરી ટુ ડિસેમ્બર. અને 4 ઋતુઓમાં એમાં વહેંચણી કરવામાં આવી છે: એક શીત એટલે શિયાળો, ઉષ્ણ એટલે ઉનાળો, વર્ષા ઋતુ એટલે ચોમાસું, અને નિર્વર્તન ઋતુ જે 2 મહિના છે એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આ જે ઋતુચક્રનો ચાર્ટ છે એ તમને હોમવર્કમાં તમારી નોટબુકમાં કરવાનો છે ફરજિયાત, તો એની ખાસ તમે નોંધ લેજો. બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ઋતુઓની જે 3 ઋતુઓ છે એ ઋતુઓની શું અસર થાય છે એના વિશેની માહિતી મેળવીએ. આ પ્રથમ ઋતુ છે વિદ્યાર્થી મિત્રો શીત ઋતુ, જેનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 22મી સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી આપણે ત્યાં ઓછું તાપમાન અનુભવાય, એટલે આપણે એને શિયાળો કહીએ છીએ. પછી ઉત્તર ભારત સપ્રમાણમાં વધુ ઠંડો હોય છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ પણ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, આથી પવનની દિશા બદલાય, દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે. દાખલા તરીકે દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16, કોલકાતામાં 18 તાપમાનની આસપાસ રહે છે. એ સિવાય હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે, અને ત્યાં સિમલા, દાર્જિલિંગ જાન્યુઆરી માસનું તાપમાન 5 સેલ્સિયસનું થાય. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, હિમાલયમાં ક્યારેક હિમવર્ષા થાય ત્યારથી ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે. પરિણામે
આપણે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે. ક્યારેક ક્યારેક આપણે કચ્છમાં પણ વધારે ઠંડી પડે તો સહેજે આપણે સાંભળતા હોઈએ છીએ કે બરફ વર્ષા થઈ હશે હિમાલયમાં, એના કારણે આપણે અહીંયા ઠંડી પડે છે. તો આવી રીતે તાપમાનમાં એકાએક ઘટાડો થાય તો કેટલાક ભાગોમાં હિમ એટલે કે કરા એ પડતા કપાસ જેવા પાકને નુકસાન તો થાય છે. તો અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. એટલે કે ઊંચા વિસ્તારો છે ત્યાં 0 સેલ્સિયસથી પણ નીચે જાય. અને તો હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી જે ઠંડા પવનો આવે છે એમને રોકી અને ભારતને સખત ઠંડીથી બચાવતા પણ હોય છે. તો આ હતી આપણી શીત ઋતુ. એના સિવાય વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવામાં તમને ભારતના આબોહવા બાબતે સમાચાર પત્રોમાં જે વારંવાર વપરાતા કેટલાક શબ્દો છે એમાં છે પ્રથમ છે જેટ સ્ટ્રીમ. એટલે શું? જેટ સ્ટ્રીમ એટલે કે બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે. આ પવનો જેટ સ્ટ્રીમ એટલે કે જેટ પવનો તરીકે ઓળખાય છે. તેમની ગતિ 400 કિમી જેટલી હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે. બીજું છે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય તેની અસર પશ્ચિમ એશિયાના દેશો એટલે કે ઉત્તર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય. આ પવનોથી દૂરના તોફાનો આવે જે ઠેઠ બાંગ્લાદેશ સુધી એની અસર વર્તાય છે. અને ભારતમાં જે આહલાદક વાતાવરણ હોય એના પણ પડી વિક્ષેપ પહોંચે છે. આના ક્યારેક વરસાદ પણ પડે છે જે રવિ પાક માટે ખૂબ સારો છે. અને ક્યારેક ગુજરાતમાં પણ એની અસર વરસાય એટલે કે વરસાદ પડે તો એને કમોસમી વરસાદ એટલે માવઠું પણ આપણે કહીએ. અને જે શિયાળાના પાક હોય રવિ પાક એને એ નુકસાન પહોંચાડે છે. એના સિવાય ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનની ઋતુ ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય રીતે ગણાતી હોય છે. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. એ સિવાય શિયાળામાં જમીન ઉપરથી વાતા સૂકા પવનો જ્યારે બંગાળની ખાડી ઓળંગીને આવે ત્યારે એની સાથે ભેજ પણ લઈ આવે. અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ઉપયોગી છે. તો એ જ વરસાદ ગુજરાતમાં આપણા રવિ પાક માટે નુકસાનકારક છે. અને એ વરસાદ સમયે પડતા આ વરસાદને આપણે કમોસમી વરસાદ એટલે કે આપણે માવઠું પણ કહીએ છીએ. એના પછી આવશે અલ નીનો. અલ નીનો શબ્દ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવું થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે. એટલે કે એનો આસપાસનો સમયગાળો લગભગ નાતાલનો સમયગાળો ગણાય. અલ નીનો નામ ઈસુના નામ ઉપરથી આપેલ છે. એટલે કે સ્પેનિશ શબ્દ છે, નાનું બાળક એનો અર્થ થાય. પણ એનો અર્થ શું થાય છે કે વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકામાં પેરુ અને એના આસપાસનો વિસ્તાર છે એ પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે દરિયામાં. ત્યારે આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ નીનો વિશિષ્ટ ઘટના છે અને ક્યારેક જ આકાર લેતી હોય છે. જ્યારે અલ નીનોની ઘટના આકાર બને ત્યારે ભારતની વર્ષા ઋતુમાં અને વરસાદમાં પ્રમાણમાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ ઘટનાને અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે આઈટીસી ઝોન એટલે કે વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચે અને તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કવરેજ ઝોન, જેને ITCZ કહેવામાં આવે. બરાબર. આ પવનોનો પ્રવાહ ઊંચા ચડે. જુલાઈ માસમાં આ અભિસરણ 20થી 25 ઉત્તર અક્ષાંશીય પ્રદેશો પર સ્થિર થાય. ભારતના ગંગાના મેદાનોમાં તે કેન્દ્રિત થાય. પછી એના કારણે મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય, જેના કારણે કેટલાક ભાગોમાં આપણે વરસાદ પણ પડે. અને એના પછી શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે, જેના લીધે પવનોની દિશા પણ ઉત્તર પૂર્વની થઈ જાય છે. તો તેને આઈટીસી ઝોન કહેવામાં આવે છે. હવે પછીની ઋતુ છે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો, જે માર્ચથી મે સુધી આપણે ભારત દેશમાં અનુભવાય છે. ભારતમાં માર્ચથી મે સુધી સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો એટલે ઉનાળો તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તમે બધા વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કે માર્ચથી મે મહિના દરમિયાન જે
ભૂમિભાગો ઉપર વધુને વધુ ગરમ થાય, કારણ કે સૂર્યના લંબ કિરણો સીધા પડતા હોય છે એના કારણે. તો તાપમાન સતત ઊંચું જાય. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે ખૂબ જ ગરમ હોય. આપણે ત્યાં પણ ક્યારેક ક્યારેક તાપમાન છે એ 45થી 50 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધી જાય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ વાતાવરણ રહે છે, ગરમ હવામાન રહે છે. વૈકલ્પીય અને ઉચ્ચ પ્રદેશોમાં થોડોક ઠંડુ વાતાવરણ હોય છે, જેના કારણે એ હરવા ફરવાના સ્થળ તરીકે આપણે એને પસંદ કરતા હોઈએ છીએ. દિલ્હી, અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ અને બેંગલુરુમાં 27 સેલ્સિયસ જેટલું હોય. આમ દક્ષિણમાં સમુદ્ર નજીક હોવાના કારણે ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર તેમાં થતી જોવા મળે છે. એના પછી છે, આટલું જાણવામાં એક શબ્દ છે નોર્વેસ્ટર. નોર્વેસ્ટર એટલે શું? તો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું જે દબાણ છે એ બિહાર સુધી વિસ્તરેલું છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય, જેને નોર્વેસ્ટર, અને ત્યાંના લોકો એને કાળ વૈશાખી તરીકે પણ ઓળખે છે. આ પવનોના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન પહોંચાડે છે. તો એવી જ રીતે લૂ જે આપણે ત્યાં વાય છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ, ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય. જ્યારે આપણે મે મહિનો ચાલુ હોય છે આપણા કચ્છમાં પણ, ત્યારે પણ જોજો મે મહિનો છે એ એકદમ ગરમ પવન ફૂંકાતા હોય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. અને અતિશય ગરમ લૂના કારણે મનુષ્યો તો પશુ પક્ષીઓના પણ મૃત્યુ થતા જોવા મળે છે. તો આ હતી ઉનાળાની ઋતુ. એના સિવાય બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જેના કારણે વારેઘડી જે કિનારા તરફ, દરિયા કિનારા તરફ આગળ આવી અને કિનારાના પ્રદેશોને વાવાઝોડા રૂપે નુકસાન સર્જતા હોય છે. એના સિવાય કેટલીક વાર સૂકું હવામાન અનુભવાય. ઘણા પ્રદેશોમાં સમયગાળા દરમિયાન વરસાદ પણ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડોક વરસાદ પડે, જે કેરીના પાકને પકાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે જે કચ્છમાં પણ આપણે વધારે કેરી થાય છે એનું કારણ પણ આ ગરમ હવામાન જ કહી શકાય, કે જેને આમ્રવૃષ્ટિ પણ કહેવામાં આવે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી છે. તો આ હતી ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વર્ષા ઋતુ એટલે કે શિયાળો, જેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. વર્ષા ઋતુ એટલે ચોમાસું. હવે એનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. ભારત, તમે બધા જાણો છો કે ખેતી પ્રધાન દેશ છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડી જાય. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતા વરસાદથી તે જમીન ઉપર વાવણી કરે છે અને એના કારણે પાક પણ લણે છે. અને આ વરસાદ વિદ્યાર્થી મુખ્યત્વે ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા સમયે આપણે હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. તમને સરસ મજાનો એક નકશો આપેલો છે, જુઓ કેવી રીતે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, કેવી રીતે ક્યાંથી ક્યાં સુધીના પવનો વાય છે. દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન કેવી રીતે થતું હોય છે એ આપણે જોઈએ છીએ. આપણા કરતાં પણ વધારે વરસાદ જ્યાં પડે છે એ બાજુ કયા પવનો વાય છે. એના પછી આપણેથી સૌથી વધુ પહેલું ચોમાસું આપણા દક્ષિણ ભારત એટલે કે કેરાલા અને મુંબઈમાં બેસે છે. એના પછી 15 દિવસે આપણે ગુજરાતમાં ચોમાસું આવે છે. તો આ વિશેનો નકશો દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન કેવી રીતે થાય છે એની આપણને સ્પષ્ટ માહિતી મળે છે. દાખલા તરીકે તમે જુઓ, સ્પષ્ટપણે 10 જૂન છે ત્યાં મુંબઈમાં વરસાદ પડી જાય. એના પછી 1 જુલાઈએ આપણે ત્યાં વરસાદ પડે છે. હવે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો છે એ આપણે ત્યાં વરસાદ લાવે છે. તો એ 2 ભાગમાં વહેંચાય, અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. તો એના વિશે અભ્યાસ કરીએ તો અરબ સાગર પરથી જે મોસમી પવનો આવે એ કેવા છે. તો એક તમને બીજો નકશો આપેલો છે, જુઓ પેજ નંબર 127 ઉપર. તો વરસાદ સેન્ટીમીટરમાં પણ તમને આપેલો છે કે 400થી વધારે ક્યાં વરસાદ પડે છે, 200થી 400 સુધી ક્યાં વરસાદ પડે છે, એ બધી માહિતી પણ તમને આપેલી છે. તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. ભારતની વર્ષા ઋતુનો પ્રારંભ જૂનથી દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી થાય છે.
અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટે આવે, આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે, તેથી વિસ્તારના વરસાદછાયાને લીધે ઓછો વરસાદ પડે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી જ વરસાદ પડતો હોય છે. એટલે ઘણી બધી વિષમતાઓ પણ એમાં જોવા મળતી હોય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશોના ભાગે મધ્યપ્રદેશમાં પ્રવેશે. પવનોના આ ફાંટા આગળ જતાં બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો ભળી જાય. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે. અને ગુજરાતમાં પણ વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનો આવે ને એ પવનો સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે, તેથી ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડે છે. પવનો આવે છે આપણી પાસે ગુજરાતમાં, પણ આપણી પાસે ઊંચા પર્વતો અને જંગલો નથી, જેના કારણે જે ભેજ છે એનું ઘનીભવન નથી થતું અને એના કારણે આપણે પણ ઓછો વરસાદ જોવા મળે છે. ગુજરાતમાં વરસાવી આ પવનો રાજસ્થાનમાં પ્રવેશે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. બરાબર. હવે જોઈએ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે અને ત્યાં વળી ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પણ પડે છે. તેના કારણે ત્યાં વધુ વરસાદ પડે છે અને પછી ધીરે ધીરે આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય, એટલે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે ક્રમશઃ. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અરબ સાગર પરથી આવતા પવનો ભેગા થાય અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં પણ સારો વરસાદ પડતો હોય છે. એના સિવાય મોસમી પવનોની સાથે બંગાળની ખાડીમાં ક્યારેક ક્યારેક ચક્રવાતો પણ તૈયાર થતા હોય છે. ક્યારેક ક્યારેક દબાણ સર્જાય છે, એના કારણે પણ વધુ વરસાદ પડતો હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષાઋતુ વધુ સક્રિય બને ત્યારે વર્ષાઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત એટલે કે વાવાઝોડો, વંટોળ જેને કહી શકાય, એ ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં એ સહાયરૂપ બનતું હોય છે. અત્યારના સમયમાં પણ આપણે જોયું કે ઘણા બધા જે દબાણો હતા બંગાળની ખાડી પર સર્જાતા, ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. તો આ ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. ક્યાંક ક્યાંક 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી પવનો, તો ક્યારેક ક્યારેક વરસાદ પણ અનિયમિત પડે છે, એટલે કે મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે, તો ક્યારેક ક્યારેક એ વરસાદ સાવ પડે જ નહીં, એટલે કે એવા દિવસો પણ આવે કે જ્યારે વરસાદ ન પડતો હોય તો 10-15 દિવસ અને ફરી પાછો વરસાદ ચાલુ થાય, તો આ વરસાદનો ક્રમભંગ એટલે કે મોન્સૂન બ્રેક એમ પણ તેને ઓળખવામાં આવે છે. એના સિવાય મેઘાલય અને આસામ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશ અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહીવત એટલે કે ન જેવું છે. તો આવી રીતે વર્ષાઋતુ જે છે એ સમગ્ર ભારત દેશમાં અનુભવાય છે. પછી ચોથી ઋતુ છે શિયાળો, ઉનાળો, ચોમાસું તો જોયું, પણ એક બીજી ઋતુ છે નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય. તેને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં તે પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્રો તરફ પાછા જવા માંડે ને આ પાછા પડતા મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષાઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. ક્યાંક ક્યાંક એવું હોય છે કે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું તાપમાન અકળાવી નાખે એવું હોય. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં આ સ્થિતિને ભાદરવાનું તાપ એટલે કે ભાદરવી તાપ નામે પણ જાણીતો છે. એનો આપણને અનુભવ થતો હોય છે. જ્યારે ભાદરવો મહિનો આવે છે એટલે ઓક્ટોબર મહિનો, ત્યારે ઘણો બધો તડકો પડતો હોય છે, એટલે કે શ્રાવણ મહિનાના પછી ક્યારેક વરસાદ પડે, વળી પાછો તડકો પડે અને એ તડકો પણ અકળાવનારો હોય. તો આ તડકો છે, એ તાપ છે, એ કેના કારણે
કારણે પડે છે? તો નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા જે મોસમી પવનો છે ઓક્ટોબર અને નવેમ્બર 2 મહિનામાં, એ ઓક્ટોબર હીટના કારણે આપણને આ ભાદરવી તાપ લાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આબોહવા અને માનવ જીવન ઉપર આબોહવાની ખૂબ મોટી અસર થાય છે. એમાં ખોરાક આવે, રહેઠાણ આવે, પોશાક આવે, બધી જ પ્રવૃત્તિ પર આ આબોહવાની અસર થતી હોય છે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘણી અસર લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેત પ્રવૃત્તિ ઉપર પણ પડતી હોય છે. એનામાંથી મુખ્ય કેટલીક અસરો, તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. પરંતુ જો વરસાદ અનિયમિત પડે તો જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય તો માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય. એટલે કે ક્યાંક દુકાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય એવું પણ હોય વરસાદની અનિશ્ચિતતાના કારણે. પછી વરસાદી પાણી મળતું ન હોવાના કારણે ક્યાંક પાકનો બગાડ પણ થઈ શકે છે. વધારે વરસાદના કારણે પણ પાક બગડી જાય છે. એના સિવાય પીવાના પાણીની પણ તંગી સર્જાવા માંડે છે. તો આ ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય. આ બધું થવાના કારણે ક્યારેક શું થાય છે કે ખેડૂતોનો પાક નાશ પામી જાય, નદીઓમાં પૂર આવે, જમીનનું ધોવાણ થાય. લાંબે ગાળે શું થાય, ખેત ઉત્પાદનમાં શું થઈ જાય, ઘટાડો થતો જાય છે. અને વરસાદની ઋતુ પૂરી થાય એટલે પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થતો જાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કર્યા છે. એના કારણે આપણો જે દેશના ગામડાઓ છે એ તૂટી રહ્યા છે. દાખલા તરીકે ખેતી આધારિત ઉદ્યોગો હોય તો કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાના કારણે એ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થઈ છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની પણ સમસ્યા કપરી બની છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બન્યું છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થતી હોય છે. બરાબર. તો આ સાથે અહીં પાઠ પૂર્ણ થાય છે. બીજું એક છે, આટલું જાણવામાં તમને ગમે એવું, કે ભારતીય આબોહવા એટલે કે હવામાન વિભાગ એની કચેરી ક્યાં આવેલી છે? તો આપણે રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, વેબસાઇટ દ્વારા આપણે હવામાનના સમાચાર સાંભળતા હોઈએ છીએ. તો તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલી. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે દિલ્હીમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત 6 પ્રાદેશિક કચેરીઓ છે, જે ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે, નાગપુરમાં અને દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી છે. આપણા કચ્છના ભુજ શહેરમાં પણ હવામાન વિભાગની એક કચેરી આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી કરી શકાય છે. એટલે કે વરસાદ ક્યારે પડશે, તમને ખબર હોય તો વરસાદની આગાહી કે વાવાઝોડાની આગાહી આપણે સમય પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં જ મળી જતી હોય છે. આ બધો જાણકારી છે એ આપણને ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે, જેના કારણે આપણે સાવચેતીના પગલાં ભરી શકીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ આબોહવા પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરશું, જે તમને આજે ગૃહ કાર્યમાં કરવાના છે. બહુ જ સુંદર અને સરસ પાઠ હતું. અઘરા શબ્દો એટલા નથી કે જે તમને સમજમાં ના આવે, એટલે તમે ફરીવાર એનું એકવાર વાંચન કરી અને પછી પ્રશ્નોનો જવાબ લખજો. બરાબર. સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો એમાં છે, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? કારણ કે હિમાલય છે એની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. એના કારણે આપણે કહી શકીએ કે હિમાલય ભારતનું રક્ષણ કરતી એક કુદરતી દિવાલ છે. બીજો છે, વ્યાપારી પવનો વિશે સમજણ આપો. વ્યાપારી પવનો વિશે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં પણ ભણ્યા હતા કે જે પવનોનો ઉપયોગ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે કરવામાં આવતો હતો તે પવનોને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. અને ભારતના ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં તે આવેલા છે. તે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે અને પૃથ્વીની ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત તરફ સીધા વાય છે. અને તેનો ઉપયોગ વાહન ચલાવવામાં, દરિયાઈ માર્ગે ષડવાળા વાહન ચલાવવામાં થતો, એટલે એ દરિયાઈ પવનો તરીકે ઓળખાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતની હવામાન
ખાતાએ ભારતની ઋતુઓને કેટલા વિભાગમાં કયા વિભાગમાં વહેંચી છે? તો એના જવાબમાં મેં તમને પહેલાં પણ હોમવર્કમાં ટીક કરાવ્યું હતું, એટલે એક જ વાર તમને કરવાનું રહેશે કે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. એક શીત ઋતુ, શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને નિર્વર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબરથી નવેમ્બરમાં આવે છે. અને એના પછી ઋતુચક્ર છે એ તમને ડ્રો કરવાનો રહેશે. બરાબર, એ છે પ્રશ્ન નંબર 3નો જવાબ. પછી ચોથો, નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા? તો એના જવાબમાં આવશે કે નૈઋત્યના મોસમી પવનો છે એ 2 ભાગમાં વહેંચાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજો બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. એ એનો સાચો જવાબ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજો પ્રશ્ન છે, માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં છે પ્રથમ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફારો થાય છે? તો એનો જવાબ તમને પેજ નંબર 122 ઉપર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ જ્યારે વધે ત્યારે હવાનું તાપમાન શું થાય? દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે અને ભેજવાળી હવા ઊંચે અને ઠંડી બને છે અને વરસાદ આપે છે. એવી રીતે સમુદ્રથી જે ઊંચાઈ ધરાવતા હવામાનમાં આ બધા ફેરફારો સામાન્યપણે આપણને જોવા મળતા હોય છે. તો એનો જવાબ તમને સમુદ્રની સપાટીથી ઊંચાઈ પેજ નંબર 122માં મળી રહેશે. બીજો છે ઓક્ટોબર હીટ એટલે શું? તો ઓક્ટોબર હીટ એટલે આપણે અત્યારે જ જોયું કે જે પાછા ફરતા મોસમી પવનો છે એ જમીન ભેજવાળી હોય છે. જ્યારે નિર્વર્તન ઋતુમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય ત્યારે શું હોય? જમીન છે એ ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન કેવું? અકળાવનારું બની જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. તો એ બીજા પ્રશ્નનો જવાબ રહેશે. ત્રીજો પ્રશ્ન છે, બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા પ્રદેશોમાં વરસાદ આપે છે? તો પેજ નંબર 128 ઉપર એનો જવાબ તમને મળી રહેશે પાઠ્યપુસ્તકમાંથી કે બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે અને ત્યાંથી વધુ આગળ વધી મેઘાલય સુધી પહોંચે. પછી આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે મેઘાલયમાં ઘણો વરસાદ પડે. અહીં ગારો, ખાસી, જૈંતિયા જેવી ટેકરીઓ, ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે. પછી તે પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાય અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ પંજાબ, હરિયાણા સુધી પહોંચે અને ભેજનું પ્રમાણ ક્રમશ ઘટતા ત્યાં વરસાદ પણ ક્રમશ ઓછો થતો પડે છે. આવી રીતે વરસાદ ત્યાં પડે છે. એના પછી ચોથો પ્રશ્ન, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ ઘટના અસર કરે? તો આપણે જે જાણવા જેવું હતું એમાં એક જેટ સ્ટ્રીમ ઘટના છે, પછી પશ્ચિમી વિક્ષોભની ઘટના છે, અલ નીનો જેવી ઘટના છે, આઈટીસી ઝોન, નોર્વેસ્ટર, એ બધી ઘટનાઓ છે એ ભારતની આબોહવાને અસર કરે છે. બરાબર, આ હતા પ્રશ્ન નંબર 2ના 4 પ્રશ્નો. હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પ્રથમ છે, ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય છે? તો એમાં મુખ્યત્વે મેં તમને પહેલાં જ જણાવ્યું પાઠની શરૂઆત કરતાં પહેલાં કે ઋતુ પરિવર્તન માટે મુખ્યત્વે કઈ ઘટના જવાબદાર છે. તો પેજ નંબર 121 ઉપર જ તમને જુઓ ઋતુ પરિવર્તન આપેલું છે, એનો પાઠ્યપુસ્તકમાંથી તમને જવાબ મળી રહેશે. એના પછી બીજો છે, આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં સમજ આપો. તો આબોહવાને અસર કરતા મુખ્ય 4 પરિબળો: અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. એ આબોહવાને અસર કરતા પરિબળો છે જે પેજ નંબર 122 ઉપર તમને આપેલા છે. તો પાઠ્યપુસ્તકમાંથી એના જવાબ લખવાના રહેશે. એના પછી ભારતની શીત ઋતુ શિયાળા વિશે નોંધ લખો. તો ભારતની શીત ઋતુ છે એ પણ તમને આપેલી છે પેજ નંબર 124 ઉપર. એનામાં આટલું જાણું લખવાની જરૂર નથી. શીત ઋતુ પેજ નંબર 124થી કરીને 125 સુધી છે. 125ના અંતે વર્ષા ઋતુ છે, એટલે એનો જવાબ ઘણો મોટો થશે. પણ આટલું જાણો કે આટલું જાણવું ગમશે એ બધું તમને લખવાની જરૂર નથી. પેજ નંબર 124 ઉપર જ છે. પછી 125 ઉપર તો ગ્રીષ્મ ઋતુ આવી જાય છે, એના કારણે તો 124 ઉપર જે આપેલું છે શીત ઋતુ એટલે કે શિયાળા ઋતુ વિશેનો જે વર્ણન છે એ એનો જવાબમાં તમને લખવાના રહેશે. એના પછી ચોથો, આબોહવાની માનવ જીવન પર થતી અસરો. તો આબોહવાની માનવ જીવન પર થતી અસરો પેજ નંબર 128 અને 129 ઉપર એ ફકરામાં એનો જવાબ આપેલો છે, જે તમને નોટબુકમાં લખવાનો રહેશે.
વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો એનો જવાબ આવશે ઉષ્ણ ઋતુ, ઉનાળો અનુભવાય. સીધા પડે એટલે ગરમી વધારે થાય ને આપણને, તો કઈ જવાબ આવશે બી, ઉષ્ણ ઋતુ. એના પછી બીજો પ્રશ્ન, ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે કે જ્યાં 12 માસ 24 કલાક વરસાદ પડે છે? તો એ સ્થળનું નામ છે મોસીનરમ, ડી. એટલે બીજાનો જવાબ આવશે ડી, મોસીનરમ. ત્રીજો, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલયના સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? હિમાલયમાં શું પડે તો શિયાળામાં આપણને વધુ ઠંડી પડે? તો જવાબ આવશે એ, હિમવર્ષા. હિમવર્ષાના કારણે આપણને વધુ વરસાદ પડે છે. પછી ચોથો, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે એ વરસાદ છે એ આમ્રફળ માટે ઉપયોગી છે, તો જવાબ આવશે આમ્રવર્ષા. આમ્રવર્ષાના નામે પણ ઓળખાય છે. પછી પાંચમો, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે નિર્વતન ઋતુ જે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં હોય છે, તો જવાબ આવશે બી, ઓક્ટોબર અને નવેમ્બર. એના પછી છે છઠ્ઠું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં પહેલું છે, શિયાળામાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય, તો એ ખોટું આવે. ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય, એ પણ ખોટું આવશે. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે, હા, સી વિધાન છે એ સાચું છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય અને રાત્રિ કેવી હોય છે? લાંબી. તો એનામાં આવશે જવાબ સી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને હવે આવી ગઈ હશે. હવે આ પાઠના પ્રશ્નોના જવાબ પ્રશ્ન 1, 2, 3, 4 વિકલ્પવાળા પ્રશ્ન સુધી સારા અને સુવાચ્ય અક્ષરે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખી અને મારા વોટ્સઅપ નંબર ઉપર તમને મોકલવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોરોનાના સમયકાળમાં અત્યાર સુધી હજી આપણે શાળાઓ ચાલુ કરી શક્યા નથી અને અત્યારના સમયમાં તો કોરોનાના કેસ પણ વધુ આવી રહ્યા છે, તો તમે ઘરે જ રહી અને અભ્યાસ કરજો અને સારી રીતે હોમવર્ક કરી જે તે વિષયનું જે તમને ગૃહકાર્ય મળે એનું ગૃહકાર્ય કરી અને વિષય શિક્ષકોને મોકલાવી આપશો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી આ પાઠનું ફરી એકવાર વાંચન કરી અને પછી એના પ્રશ્નોના જવાબ લખી અને એનો ફોટો મને મોકલવાનું ભૂલતા નહીં. બરાબર, આભાર.